ચોમાસાની ઋતુ દરમિયાન ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ઘણી વખત વિવિધ પ્રકારના સ્કિન ઇન્ફેક્શન લોકોને થતા હોય છે. ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન થતા હોય છે, જેના કારણે લાલ થઈ જવી સ્કિન, ચકમા પડી જવા અને બીજી બધી સમસ્યા પણ ઊભી થતી હોય છે. આ ફંગલ ઇન્ફેક્શન મોટા ભાગે જ્યાં વધારે પ્રમાણમાં પરસેવો વળતો હોય ત્યાં થતો હોય છે. આજે આપણે જાણીશું કે આ ફંગલ ઇન્ફેક્શનને તમે ઘરેલું રીતે કેવી રીતના દૂર કરી શકો અથવા તો એનાથી કેવી રીતના બચી શકો, જેથી કરીને આ તકલીફ ચોમાસા દરમિયાન ઊભી ના થાય. આ અંગે જાણો નિષ્ણાંત પાસેથી. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ધન્વંતરી કુમાર ઝા અને હું સુશ્રુત સંજીવની આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ આણંદમાં કાર્યરત છું. આજે આપણે જાણીશું કે આ વર્ષા ઋતુના ટાઈમમાં, સ્પેશિયલી આ ભાદો મહિનામાં, કેમ સ્કિન ડિઝીઝીસ કાં તો ફંગલ ઇન્ફેક્શન્સ જે આપણા ઇન્ટિમેટ પાર્ટ્સમાં, જેમ કે જે પણ જગ્યાએ પરસેવા થતા હોય છે, જે બગલ છે કાં તો પગની વચ્ચેના પાર્ટ્સમાં કેમ થતા હોય છે. આપણી આ સિઝનમાં મોઇશ્ચર ઘણું વધારે હોય છે. મોઇશ્ચર વધારે હોવાના કારણે આપણા શરીરમાંથી પણ ઘણા બધા સ્વેટિંગ એટલે કે સ્વેટ ગ્લેન્ડ્સ ઓપન થઈને ઘણા પરસેવા અને એવી સ્ટિકી ફ્લુઇડ્સનું ડિસ્ચાર્જ થતું હોય છે. આના કારણે ફંગસ અને વાયરસીસને એક સારો એરિયા અને એન્વાયરમેન્ટ મળી જાય છે ડેવલપ થવાનું. એટલે જેટલા પણ એરિયાઓ જે ક્લોઝ રહે છે, જેમાં પરસેવો થાય છે, એ બધી જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ ખૂબ વધારે વધી જતા હોય છે. જેમ કે ખરજવું, ધાધર, આ બધી વસ્તુ બહુ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. આનાથી બચવા માટે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી આ બધી જગ્યા ડ્રાય રાખવી, જેના માટે તમારા જે પણ ઇનરવેર્સ છે એને કન્ટિન્યુઅસલી બને ત્યાં સુધી 1 કે 2 વાર દિવસમાં એટલીસ્ટ ચેન્જ કરવું. બને ત્યાં સુધી એ જગ્યાઓને ડ્રાય રાખવી. એના માટે તમે સિમ્પલ ટેલ્ક પાવડર્સ કાં તો સિમ્પલ પાવડર્સ જે તમારા શરીરને નુકસાન ના કરે તેવી વસ્તુ તમે વાપરી શકો છો. આના સિવાય તમારે આયુર્વેદિક અમુક પ્રોડક્ટ્સ જેમ કે જાત્યાદી તેલ, જો તમને ખરજવું થયું હોય, ધાધર થઈ હોય, તો તમે આયુર્વેદિક જાત્યાદી તેલ, આ તેલનો ઉપયોગ પણ ડાયરેક્ટલી એ જગ્યાએ એક્સટર્નલ એપ્લિકેશન માટે કરી શકો છો. આની સાથે સાથે લીમડાના પાંદડાને થોડા લઈને એને ક્રશ કરીને એ જગ્યાએ તમે એ લીમડાના પાંદડાનું કલ્ક લગાવશો તો પણ તમને એમાં રિલીફ મળશે. આ સાથે સાથે ગરમ જ પાણીથી કાં તો હુંફાળા ગરમ પાણીથી જ નહાવવું જોઈએ અને બને ત્યાં સુધી આ પાણીમાં પણ તમે લીમડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો, જેથી તમને આ બધી સમસ્યાઓ સ્કિન ડિઝીઝની જે આ સિઝનમાં થતી હોય છે તેનાથી પોતાને તમે બચાવી શકો.